રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે। રખડતા ઢોરે નિર્દોષ બાળકનો ભોગ લીધો। જામખંભાળિયામાં રખડતા ઢોરની સમસ્યાનો ભોગ 13 વર્ષનો બાળક બન્યો। આખલાના હુમલામાં સાયકલ સવાર બાળકનું કરુણ મોત નીપજ્યું। જામખંભાળિયાના ધરમપુરમાં 13 વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર રહેલા આખલાએ તેને અડફેટે લીધો। આખલાએ બાળકની છાતીમાં શીંગડું ભરાવી દીધું, જેના કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું। લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો કે વધુ સારવાર મળે તે પહેલા જ બાળકે દમ તોડી દીધો। મારો ભત્રીજો સાહિલ ઉંમર વર્ષ 13 જે રોડ ઉપર સાયકલ લઈને જતો હતો એ દરમિયાન કુટિયા દ્વારા તેને શીંગડું ભરાવી અને શીંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શીંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું। જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા। ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર અને રખડતા ઢોરની સમસ્યા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતક બાળકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। સરકાર આ સમસ્યાનું નિવારણ લાવે તેવી પરિવારની માંગ ઉઠી છે, જેથી કોઈ બીજા પરિવારે પોતાનું બાળક ગુમાવવું ન પડે। મારા ભત્રીજાને સાયકલ લઈને આવતા રસ્તા પર ખૂટિયાએ ઈજા પહોંચાડેલી છે। ખૂટિયાએ ઈજા પહોંચાડતા એને શીંગડું છાતીમાં ઘૂસી જતા તેને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને સરકારીમાં રિફર કરેલા છે। સરકારીમાં રિફર કરતાં અમને ત્યાં સારવાર કોઈ પણ જાતની ત્યાં મળી, પણ ત્યાં જઈને ડૉક્ટરે અમને મૃત જાહેર કરેલા। તો આ માટે અમે સરકાર પાસે માંગ છે કે ખૂટિયા અવારનવાર જેને તેને ગમે ત્યારે આવી રીતના કરે છે, તો સરકાર પાસે અમારી એટલી માંગ છે કે સરકાર એનું કાંઈક પણ નિવારણ લાવે। આ તો અમારું બાળક 13 વર્ષનો ઓલો નાનો વયો ગયો, તો આવા નાનકડા બાળકો ઘણા બધા છે, એમ આવતા જતા બધાને હેરાન કરે છે। તો અમારા પાસે સરકાર પાસે એટલી માંગ છે કે સરકાર અમને આનું કાંઈ પણ નિવારણ કરી આપો। આખલાના હુમલાની આ ઘટના પહેલી નથી। દ્વારકા ખંભાળિયામાં આખલાના આતંકના દ્રશ્યો વારંવાર સામે આવે છે। ક્યારેક લોકો પર જીવલેણ હુમલો કરે છે તો ક્યારેક દુકાનોમાં ઘૂસી જાય છે। રસ્તા પર આખલા યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાય છે। રખડતા ઢોરની સમસ્યાને લઈ લોકોએ તંત્રને અનેક રજૂઆતો કરી છે। જો કે કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર ઢોરની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે તેવી લોકોની માંગ ઉઠી છે। વારંવાર બનતી ઘટનાઓ છતાં કોઈ કામગીરી ન થતા સવાલ થાય છે કે શું તંત્ર હજુ પણ વધુ મોતના આંકડાની રાહ જોઈ રહ્યું છે? રખડતા પશુઓના આતંકમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે? રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે। રખડતા ઢોરે નિર્દોષ બાળકનો ભોગ લીધો। જામખંભાળિયામાં રખડતા ઢોરની સમસ્યાનો ભોગ 13 વર્ષનો બાળક બન્યો। આખલાના હુમલામાં સાયકલ સવાર બાળકનું કરુણ મોત નીપજ્યું। જામખંભાળિયાના ધરમપુરમાં 13 વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર રહેલા આખલાએ તેને અડફેટે લીધો। આખલાએ બાળકની છાતીમાં શીંગડું ભરાવી દીધું, જેના કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું। લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો કે વધુ સારવાર મળે તે પહેલા જ બાળકે દમ તોડી દીધો। મારો ભત્રીજો સાહિલ ઉંમર વર્ષ 13 જે રોડ ઉપર સાયકલ લઈને જતો હતો એ દરમિયાન કુટિયા દ્વારા તેને શીંગડું ભરાવી અને શીંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શીંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું। જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા। ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર અને રખડતા ઢોરની સમસ્યા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતક બાળકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। સરકાર આ સમસ્યાનું નિવારણ લાવે તેવી પરિવારની માંગ ઉઠી છે, જેથી કોઈ બીજા પરિવારે પોતાનું બાળક ગુમાવવું ન પડે। મારા ભત્રીજાને સાયકલ લઈને આવતા રસ્તા પર ખૂટિયાએ ઈજા પહોંચાડેલી છે। ખૂટિયાએ ઈજા પહોંચાડતા એને શીંગડું છાતીમાં ઘૂસી જતા તેને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને સરકારીમાં રિફર કરેલા છે। સરકારીમાં રિફર કરતાં અમને ત્યાં સારવાર કોઈ પણ જાતની ત્યાં મળી, પણ ત્યાં જઈને ડૉક્ટરે અમને મૃત જાહેર કરેલા। તો આ માટે અમે સરકાર પાસે માંગ છે કે ખૂટિયા અવારનવાર જેને તેને ગમે ત્યારે આવી રીતના કરે છે, તો સરકાર પાસે અમારી એટલી માંગ છે કે સરકાર એનું કાંઈક પણ નિવારણ લાવે। આ તો અમારું બાળક 13 વર્ષનો ઓલો નાનો વયો ગયો, તો આવા નાનકડા બાળકો ઘણા બધા છે, એમ
આવતા જતા બધાને હેરાન કરે છે. તો અમારા પાસે સરકાર પાસે એટલી માંગ છે કે સરકાર અમને આનું કાંઈ પણ નિવારણ કરી આપો. આખલાના હુમલાની આ ઘટના પહેલી નથી. દ્વારકા ખંભાળિયામાં આખલાના આતંકના દ્રશ્યો વારંવાર સામે આવે છે. ક્યારેક લોકો પર જીવલેણ હુમલો કરે છે તો ક્યારેક દુકાનોમાં ઘૂસી જાય છે. રસ્તા પર આખલા યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાય છે. રખડતા ઢોરની સમસ્યાને લઈ લોકોએ તંત્રને અનેક રજૂઆતો કરી છે. જો કે કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર ઢોરની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે તેવી લોકોની માંગ ઉઠી છે. વારંવાર બનતી ઘટનાઓ છતાં કોઈ કામગીરી ન થતા સવાલ થાય છે કે શું તંત્ર હજુ પણ વધુ મોતના આંકડાની રાહ જોઈ રહ્યું છે? રખડતા પશુઓના આતંકમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે?